વાસુભાઈ, જ્યાં સુધી રેગડી છે કે આલાપ છે એ તો ખ્યાલ છે આપણને, પણ આ સિવાય જો વાત કરીએ તો અત્યારે ટ્રેન્ડ એવો પણ છે કે બેવફા સોંગ છે એ ખૂબ ચાલે છે, લવ સોંગ છે એ ખૂબ ચાલે છે, તો તમે પણ એવા કોઈ સોંગ ગાઓ છો? હા, મેં બેવફાના સોંગ તો નથી ગાયા. મેં અત્યાર સુધી માતાજીના ગીતો ગાયા છે. માતાજીમાં વધારે રસ એમ ગાવામાં, પણ બધા મિત્રોએ કીધું કે એક વાર તું બેવફાનું પણ ગા. મેં કીધું સારું, ચલો આપણે એવું કરીએ. પણ બેવફાનું ના થાય તો વધારે સારું, મારી ઈચ્છા એવી હતી એમ. તો અમે મારું એક સોંગ મેં મિતેશભાઈ બારોટ સમ્રાટ, જેમને સુપરહિટ ગીતો આપે, ક્યારે મળીશું, ભગવાન ભૂલો. મિતેશભાઈ, જો તમે આ ઇન્ટરવ્યુ જોતા હશો, કારણ કે જુઓ ક્યાંથી ક્યાં છેડા આડે છે. રિસેન્ટલી મારી સાથે મેસેન્જરમાં જોડાયા છે અને નિયમિત ચેટ પણ થાય છે. હમણાં કંઈક એ બહારગામ હતા, પણ એમની સાથે એ રીતે સંવાદ ચાલે છે કે નીલભાઈ એકવાર હું અમદાવાદ આવું ને એટલે આપણે મળવું પણ છે. અને મિતેશભાઈના જે લિરિક્સ હોય એનો પણ બહુ મોટો ફેન છે. તો તમે એમની વાત કરીને તો મને ક્યાંક ટ્યુનિંગ થઈ ગયું કે ખરેખર એકવાર એમને પણ મારે મળવું છે. એટલે મિતેશભાઈ બહુ સુપરહિટ ગીતો લખ્યા છે. ક્યારે મળીશું, ભગવાન ભૂલો પડ્યો, આ ગીતો બધા એમને લખ્યા હતા. અને મિતેશભાઈને મેં જયારે વાત કરી કે મિતેશભાઈ મારે એક આવું ગીત ગાવું છે, મેં કોઈ દિવસ ગાયો નથી, પણ મારા બેવફાનું નથી ગાવું. બરાબર. તો મિતેશભાઈ કીધું કઈ વાંધો નહીં, કે આપણે ક્યારે મળીશું ને એક પતિ પત્નીના વિયોગ જેવું સોંગ કરીએ આપણે. મેં કીધું સારું. તો ત્યારે અમે ગીત બનાવ્યું કે તમે જતા રહ્યા અમે જોતા રહ્યા. એ ગીત તમે જતા રહ્યા અમે જોતા રહ્યા, ત્યારે ગીત એમને લખ્યું, મેં ગાયું, એમને ગમ્યું. અને મિતેશભાઈએ મિસુ ડિજિટલ ચેનલની અંદર વાત કરી આ વિડીયો બનાવવા માટે આ સોંગની. અને યોગેન પટેલ મોહનલાલ મિસુ ડિજિટલ ચેનલે મારો આ વિડીયો કર્યો અને સારો રિસ્પોન્સ પણ લોકોનો મળ્યો. હા, બહુ સારો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ સારું બનાવ્યું છે, એમ શબ્દો સારા છે, તે ગાયું છે સરસ. તો મને સારું લાગ્યું કે તો ગીતની કેટલીક કડી થઈ જાય. હા, ગાઓ. હો ફરી ભેગા ના થયા જે રસ્તા જુદા રે થયા, યાદોમાં તમારી અમે રોતા રહી ગયા. તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા, તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા. અને મિત્રો, જયારે વીરાની વેદનાની વાત કરીએ છીએ ને ત્યારે ઘણી વાર આપણને એમ પણ થાય કે તમે જઈ રહ્યા છો, પણ તેમ છતાંય ક્યાંક એમ થાય કે અમારે જોયા જ કરવું છે. એનું એક કારણ એ પણ છે કે એ પ્રેમ છે અને એ એક તરફી પ્રેમ નથી, એ પણ બતાવે છે. અને એટલા માટે તમે એને અટકાવતા પણ નથી કે ક્યાંક એમની જે ઈચ્છા છે એમને આપણે અધૂરી નથી છોડવી, એ પણ કદાચ આનો ભાવાર્થ હોઈ શકે. પણ જયારે સમ્રાટ તરફથી આ ગીત લખવામાં આવ્યું હોય તો એક એક શબ્દો છે એનું એક અલગ મૂલ્ય હોય છે. અને એને જે કંઠ આપવાનું કામ કર્યું છે એ વાસુભાઈ તમે કર્યું છે. એક આ ગીતની વાત થઈ. આપણે બેવફા ગીત ઓછા પસંદ છે એ વાત કરી, પણ એક બાબત એ પણ છે કે જિગ્નેશ કવિરાજ પણ બેવફા ગાય છે, પણ એનો મતલબ એ થોડો છે કે એ બેવફા થઈ જાય. ના, એવું નથી. મને બેવફાના ગીતો જે સાંભળું છું એ મને ગમે છે, બહુ સાંભળવા બહુ ગમે છે, મને ગાવા પણ બહુ ગમે છે. પણ જે હું વાત કરું પ્રમાણમાં, જે મારા સમાજની અંદર, મારા રબારી સમાજની અંદર મારો કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય કે લાઈવ કોઈ પ્રોગ્રામ હોય, ત્યારે હું લાઈવ પ્રોગ્રામમાં જયારે કોઈ પણ ગીત ગાતો હોઉં તો હું એટલું વિચારીને ગાઉં છું કે કોઈ શબ્દ હું એવો ના ગયો, એવું મારા મોઢેથી ના નીકળી જાય કે કોઈ બેન દીકરી રમતા હોય કે એમના ભાઈ જોડે રમતા હોય કે એમના પિતાજી હોય તો એમને સાંભળી થોડું ઓકવર્ડ ના લાગે એમ. હું એ બધું એ ધ્યાનમાં રાખીને પછી જે ગીતો ગાઉં. જે જગ્યાએ જેવું સ્ટેજ હોય એવું પરફોર્મન્સ આપણે આપવું જ પડે. એવા ગીતોથી આગળ આપણે ગાવા જ પડે. બીજે કોઈ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય, કોઈ મને કહે કે ભાઈ ચલો આ ગીતની ફરમાઈશ આવે તો મારે ગાવું પડે, અને ફરમાઈશ આવે તો ગમે તે ફરમાઈશ આવે તો મારે ગાવી પડે. પણ હું મારી જાતે જે મારું સિલેક્શન છે ગાવાનું, એમાં હું બહુ ધ્યાન રાખું. અચ્છા, ફરમાઈશની એક જયારે આપણે વાત કરીને ત્યારે બે પ્રશ્ન થાય છે. સ્ટેજ ઉપર જયારે તમે હો, એવું કયું ગીત કે જે તમને એમ થાય કે મારે આ ફંક્શનમાં, આ પ્રોગ્રામમાં, આ ઇવેન્ટમાં આ ગીત તો ગાવું જ છે, એક આ. અને બીજું ઓડિયન્સ માંથી આવતું હોય, જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે ભાઈ ચિઠ્ઠી આવી ફરમાઈશ માટેની, બરાબર, કે વાસુભાઈ આ ગીત ગાઓ, બરાબર. તો તમારું જે ફેવરિટ હોય એ ગીત કયું, અને મેક્સિમમ જે ફરમાઈશ આવતી હોય એ ગીત કયું? મારું ફેવરેટ ગીત જે મને, મેં બધા સ્ટેજ પ્રોગ્રામ ની અંદર આ ગીત મેં ગાયું છે. કયું?
ગમે તે જગ્યાએ હું ગમે તે સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે આ ગીત અમારા આપણા નીતિનભાઈ બારોટનું છે. આ ગીત રાજનભાઈ અને ધવલભાઈએ લખેલું છે. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ ગીત મને બહુ જ ગમે છે અને મેં દરેક પ્રોગ્રામની અંદર આ ગીત ગાયું છે. તો આપણે પણ આ ગીતથી એ શબ્દો છે એને સમજવાની કોશિશ કરીશું. રાજનભાઈ, ધવલભાઈ મારા પણ ફેવરિટ રહ્યા છે લિરિક્સ રાઇટર તરીકે. સમ્રાટ તરીકે જો વાત કરીએ તો એ પણ આપણા ફેવરિટ છે. ગેમરભાઈ તો છે જ છે. ત્યારે એ બાબત આપણે એ સમજવી છે. તું તારા રસ્તે હું મારા રસ્તે. તમારા કંઠે ગીત થઈ જાય. હો તું અને તારી યાદોના સહારે જીવી લેશું અમે આજન મારે. તું અને તારી યાદોના સહારે જીવી લેશું અમે આજન મારે. નથી જીવવું મરતે મરતે, નથી જીવવું મરતે મરતે. તું તારા રસ્તે હું મારા રસ્તે, તું તારા રસ્તે હું મારા રસ્તે. રસ્તાની પણ મજા એટલા માટે છે કારણ કે એક એક જે કડી છે ગીતના જે સંવાદ છે એ ક્યાંક સંદેશ આપે છે કે આ જે બધું થાય છે ને એ જીવનની સત્યતા છે અને એ સત્યતાને જ એ જે સત્ય છે એને જ જે તે લિરિક્સ રાઇટર છે એ શબ્દોને મઢે છે અને એટલા માટે આપણને આ ગીતો સાંભળવાની મોજ પડે છે. લાડવાઈ માનું એક ગીત તમારા તરફથી આવ્યું છે, એ ગીત શું છે એની વાત થઈ જાય. એ ગીત મારા રાજનભાઈ ધવલભાઈ મેં ત્યાં જ બનાવ્યું હતું. તમે જયારે એમ કહો છો કે મારા રાજનભાઈ કે ધવલભાઈ ત્યારે મને એમ થાય કે મારા પણ છે. હા, ખોટી વાત કે ખરી વાત? આપણા રાજનભાઈ છે. મેં જયારે મેં સંગીત લાઈન ની અંદર મારું ફર્સ્ટ આલ્બમ જયારે મારું 1 કલાકનું ટ્રેક બનાવવાનું હતું ત્યારે સૌથી પહેલા આખી દુનિયામાં એક જ નામ આખા ગુજરાતની અંદર ગુંજતું હોય તો એક જ નામ હતું કે ભાઈ ગેમરભાઈ ચદરુમાણા. જે ઘણી બધી મેં એમને રૂબરૂ તો કોઈ દિવસ મળ્યો નતો પણ કેસેટ ની અંદર મેં જોયું હોય કે કોઈ જોતા હોય ટીવીમાં તો એમનું નામ જોયું હોય કે ગેમરભાઈ ચદરુમાણા. કારણ કે ચદરુમાણા ગામ મારી બાજુમાં છે. તો મને એવું થતું મારી બાજુના ગામના છે આટલા મોટા, 5000 થી વધારે કેટલા બધા ગીતો સુપર હિટ ગીતો લખ્યા છે એમને. કોઈ પણ મોટો સ્ટેજનો કોઈ કલાકાર એવો નહીં હોય કે જેમને ગેમરભાઈનું લખેલું ગીત ગાઈને એમ નહીં થયું બે સ્ટેપ ઉપર આવે. ત્યારે મને એવું થયું કે લાવ ગેમરભાઈ જોડે જવું એમ. બધા મિત્રો મારા 4-5 મિત્રો મળ્યા કે આપણે ખર્ચો કરીને આપણે પહેલી કેસેટ બનાવીએ. ત્યારે સીડી નો જમાનો હતો. બરાબર છે. ત્યારે પહેલી જ મારી કેસેટમાં મેં ગેમરભાઈના સ્ટુડિયોમાં નવરંગ સ્ટુડિયોની અંદર બનાવી હતી માં ચેહર મેલેડીનો આધાર. અને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો હતો લોકોનો. પહેલી વાર હું ગાયો હતો પણ અમારા ગેમરભાઈનો પણ બહુ સપોર્ટ હતો. એમને ઘણું બધું શીખવાડ્યું હતું કઈ રીતે ગાવું, બે સુરું થાય તો કે ભલે 10 વાર રિપીટ કરા ભાઈ ફરીથી ગાવું, પણ સારું કરવું છે એમ. અને જ્યાં લાડવાઈ તમે વાત કરી એ મારા પપ્પાના ફ્રેન્ડ જ હતા અને એમના દીકરાએ વાત કરેલી. રાજનભાઈ બધા મિત્રો હતા કે ભાઈ એક મારી લેબુજમાનું ગીત મારે ગવડાવું છે ને વાસુને મોકલીશ તો તમે લખીને ગવડાવી દેજો ને. એટલું કે વાંધો નહીં. ત્યારે લેબુજના લાડવાએ ગીત અમે ત્યાં બનાવ્યું. વાહ. દર્શક મિત્રો, આપણે નાનપણથી હાલરડું ગાઈને ઉછર્યા છે. દીકરો મારો વાલો પાટલે બેસીને નાયો અને આવા તો અનેક હાલરડા. ઘોડિયામાં જ્યારે એ બાળક કે બાળકી ઊંઘતું ના હોય પણ આજે એ વૈજ્ઞાનિકો સાબિત કરી શક્યા છે કે એક હાલરડું ગાઓ છો અને બાળક 5 મિનિટમાં ઊંઘી જાય છે તો એ પણ કદાચ કુદરતી કે દૈવી શક્તિ જ છે. અને એ જ હાલરડા જ્યારે કોઈ ફંક્શનમાં ગવાતા હોય ત્યારે બધાના તમે ચહેરા જોશો, બધા તમને એક ચિત્તે ધ્યાનમગ્ન શૂન્ય થઈ ગયા હોય એવો આભાસ થતો હોય છે. હાલરડાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેમાં પણ વાસુએ એક અલગ ઓળખ આપી છે. વાસુ, તમારું ગમતું હાલરડું કયું? અત્યારે બધા કલાકારો ગાયું છે અત્યારે હાલરડું અને મેં પણ ગાયું છે અમારા ભાણિયા માટે ખાસ. હો એ ભોણો મારો ડાયો છે એ તો પાટલ બેસીન નાયો છે ભાઈ હાલા. એ પાટલો પડ્યો ખસી રે મારો ભોણો પડ્યો હસી રે ભાઈ હાલા. એ હુડરે કૂતરા હડકાયા
મારા ભોણાના ઘોડલા ભડકાયા ભાઈ હાલા. અને આ રીતે હાલરડું ગાય તો એ પાટલો ખસી જાય તો પણ ભોણાને મજા જ આવે, કારણ કે મજા એટલા માટે છે કે મામા તરફથી આ હાલરડું છે તે ભેટમાં મળ્યું છે. આલાપ અને રેગડીની જો વાત કરવામાં આવે, તમારો પ્રિય આલાપ કરો. મેં આલાપ તો હમણાં આપણે શરૂઆતમાં આલાપ કરીએ. અને રેગડી તો અમારા રબારીના છોકરા લોહીમાં જ હોય, વારસામાં જ મળી હોય અમને. અમે જયારે અમારી કુળદેવી માતાજી ચેહરમાં બધી માતાઓને જયારે બી લાડ લડાવતા હોઈએ ત્યારે રેગડી કરીએ તો માતાને ભાલું લાગે એમ, અને અમને પણ સારું લાગે અમે રેગડી કરીએ ત્યારે. અમારા લોહીમાં જ હોય, તો રબારીના લોહીમાં જ રેગડી તો હોય. અચ્છા, જુદા જુદા પ્રસંગ અનુસાર રેગડી જુદી જુદી હોય? હા, દરેકના ઢબ ગાવાની, રેગડી કરવાની ઢબ થોડી થોડી અલગ દરેકની હોય. દરેકની ઢબમાં રેગડી કરતા હોય, બધાની ઢબ અલગ હોય. એક રેગડી થઈ જાય. આવો મારી ઘારિયાલ વાહો કરનારી મારી કોલાની દેવી આવો, મારી ચદરુ મોણ રંજાનો નોમ રાખનારી. મિત્રો, આલાપની વાત કરીએ, રેગડીની વાત કરીએ કે જે કહેવાય છે કે રબારી સમાજમાં રબારીના નસ નસમાં હોય, અને એટલા માટે જ તેની મજા. કારણ કે તમે જુઓ મિત્રો, કુદરતે દરેક સમાજને એક ખાસિયત આપી છે. ચારણ સમાજની વાત કરીએ, ગઢવી સમાજની વાત કરીએ, બારોટ સમાજની વાત કરીએ, આદિવાસી પરંપરાની વાત કરીએ કે પછી રબારી સમાજની, કોઈ પણ જ્ઞાતિ કે સમુદાય એ પોતાની એક જે ઓળખ છે એ હંમેશા પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. અને એવું અહીંયા પણ આપણને જોવા મળે છે, અને એટલા માટે જ આપણને મોજ પડતી હોય છે. જે આપણે વાત કરી, લવ સોંગની વાત કરી, બેવફાની પણ જો જરૂર પડે તો આપણે કરીએ પણ ખરા, અને ધાર્મિક સોંગ, બરાબર. સૌથી વધારે તમને ધાર્મિક સોંગ પણ પસંદ છે. તમે સ્ટેજ પરફોર્મ કર્યું છે જ્યારે તો કયા કયા કલાકારો સાથે તક મળી છે, અને તમારા ફેવરિટ કલાકાર કયા? મારા ફેવરિટ કલાકાર તો બે છે, જે મને સૌથી વધારે, જેમને જોઈને એવું થયું કે લાય અમને જોઈને હું આ ગાય છે તો હું પણ ગાઉં એમ. અને એમની દરેક વસ્તુ મેં કોપી કરી છે અત્યાર સુધી. અમારા ગમન ભુવાજી સાંથલ અને મારા ગેમર ભુવાજી ખાખડી, જેમનું રેગડીમાં અને બહુ મોટું નામ છે. ખાખડી એ ગામનું નામ છે. અને બહુ બધું એમની જોડે પણ મેં કામ કર્યું છે સૌથી વધારે. ગેમર ભુવાજી જોડે, એમની જોડે રમેલોમાં પણ જઉં છું અત્યારે બી, અને મને અત્યારે પણ લઈ જાય છે. અને ગમન ભુવાજી જોડે પણ, બધા કલાકારો જોડે, મોસ્ટ ઓફલી કલાકારો જોડે મેં સ્ટેજ પ્રોગ્રામમાં કામ કર્યું છે. રમેલ હોય કે ગરબા હોય કે ડીજે હોય, બધા કલાકારો જોડે મેં કામ કર્યું છે. આગળ ટૂંક સમયમાં આપનું કોઈ ગીત કે આલ્બમ? મારા 2 આલ્બમ છે જે આવવાના છે. એક તો MP3 છે બાજરિયું, હા, અને એક વિડીયો સોંગ છે જેનું નામ છે અલબેલી. બાજરિયું થોડી વાત કરશો? હા, બાજરિયું અમારા ચંદુભાઈ રાવળે લખ્યું છે ગીત. પાટણ અમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું હતું. બાજરિયું બહુ એમ તો જૂનું ગીત છે, એક લગ્ન ગીત જેવું છે. બાજરિયું લોકગીત છે, લોકગીત છે. બાજરિયું એમ કે આમ લગ્ન ગીત જેવું છે. અને એ બાજરિયું ચંદુભાઈ કીધું કે તમે આ ગાઈ નાખો. કીધું સારું, તો અમે તે બનાવ્યું છે. અને એક અલબેલી જે ગીત છે એ મેં જાતે લખ્યું પણ છે, મેં જાતે કમ્પોઝ કર્યું છે. એ ગીતના શબ્દો મેં જાતે જ લખ્યા છે. મને જાતે જ મગજમાં આઈડિયા આવે, મને એવું થયું કે આ બનાવવું છે, તો એ પણ છે. એનું વિડીયો શૂટિંગ પણ ચાલ્યો, ટૂંક સમયમાં કરવાનું છે, તૈયારી છે. અને આ રીતે આ તમારા બાજરિયું અને અલબેલી. મિત્રો, અલબેલી વ્યક્તિને આપણે મળ્યા. અલબેલા ગીત, અલબેલા સંવાદ, રેગડી કે પછી આલાપ, બધું જ આપણે જાણ્યું, સમજ્યું. એક છેલ્લો પ્રશ્ન તમને જે મારે પૂછવો છે એ છે કે બાળપણથી, સ્કૂલથી આપણે વાત કરી ત્યારથી લઈને અત્યાર સુધી જો વાત કરી અને સપોર્ટની વાત કરીએ, કોણે કોણે તમને સપોર્ટ કર્યો? સૌથી વધારે સપોર્ટ તો મિત્રનો છે. મિત્રનો સપોર્ટ છે, ઘણા બધા મિત્રો છે. મારી ફેમિલીનો સપોર્ટ પણ મને મળ્યો છે. મેં કોઈ દિવસ, મારે ગાવું છે તો મને કોઈ દિવસ ઘરમાંથી રોકટોક નથી થઈ, તારે જે કરવું એ કર. અને અમદાવાદમાં આવ્યા પછી મારા જે મિત્રો છે, ઘણા બધા મિત્રો છે જેમના નામ લેવા જો તો વાર લાગે, પણ જેમનો મને
આ સ્ટુડિયો ગેમરભાઈના સ્ટુડિયો સુધી ખેંચી લાવવામાં જેમનો સપોર્ટ મળ્યો છે કે ભાઈ ચાલ અમારા અત્યારે દુનિયામાં નથી પણ માં સદી એમને દિવ્ય આત્માને શાંતિ આપે અને સદાય અમારી જોડે જ રહેશે. અમારા પિન્ટુભાઈ ભુવાજી જીતોડા અને અમારા ગેમરભાઈ છદ્રુ મોણા છે, એમને બધાને મને સાથે મળીને મારો પાયો મજબૂત એમને કર્યો છે. મને શીખવાડ્યું છે. મને ગાતા મને સ્કેલમાં પણ નહોતી ખબર પડતી કે સ્કેલ શું કહેવાય, 4 કાળી 5 કાળી શું છે, મને કઈ જ ખબર નહોતી. ત્યારે મને એમને કીધું છે. મારા ગેમરભાઈએ ગીત લખ્યું હતું તાલુકાનો ગોગો, ધર્મોડાના ગોગા મહારાજનું જે ગીત લખ્યું હતું, બહુ સુપરહિટ ગીત રહ્યું હતું એ મારા માટે. અને અમારા બધા મિત્રો મને સપોર્ટ મળ્યો છે. અને જે અમારા પાટણથી જીવણ બાર મેલુસણ, અમારા સુધીરભાઈ ગણેશપુરા, અમારા વિશાલભાઈ વડુ, વિશાલ થળોજ, એવા ઘણા બધા મારા મિત્રો છે જેમનો મને ફૂલ સપોર્ટ અત્યાર સુધી મળ્યો છે. અને બીજું એવું કહેવાય કે કોઈ એવું ખાસ વ્યક્તિ હોય જેનું કિસ્મત, એનું લક હોય, એ પણ મારા માટે બહુ ખાસ કામ કર્યું. બિલકુલ. એટલે મિત્રો કહી શકાય કે એ સ્કેલ એ ઊંચાઈ પર પહોંચાડવા માટે, એ સ્કેલ પર પહોંચાડવા માટે પણ એવા કેટલાક મિત્રોની મદદની જરૂર પડે કે જે સ્કેલ સમજાવે કે આ 3 તાળી છે કે આ 4 છે. અને એ જે સપોર્ટ કર્યો છે મિત્રોએ કર્યો છે. અને એટલા માટે જ એ મિત્રોનો વાસુભાઈ છે ખૂબ ખૂબ આભાર માને છે. મિત્રો આગળ પણ મને આશા છે કે જ્યારે આલાપની વાત આવે, રેગડીની વાત આવે, રબારી સમાજના ગીતોની વાત આવે તો ચોક્કસ આપ વાસુભાઈની જે પ્રતિભા છે એને વધારે ને વધારે ખીલવશો, એમાં કોઈ બેમત નથી. અને મને અત્યાર સુધી જેમને સપોર્ટ કર્યો છે ખાસ એમનો 2 હાથ જોડીને ખૂબ ખૂબ આભાર. અને સદાય આવો નવો પ્રેમ આપતા રહો અને સદાય બસ તમારા આશીર્વાદ રહે. અને જે મારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ, જેમને મારા માટે બહુ જ મહેનત કરી છે, ભગવાન એમને સદા આગળ લઈ જાય. અને જે મારા માટે જે ખાસ જે વ્યક્તિ છે, મારા માટે જેમનું નસીબ, જેનું નસીબ મારા માટે કામ કરે છે, હું એવું માનું છું કે માણસ મારા માટે બહુ લકી છે, જેને મારા માટે ભગવાનને પ્રાર્થના કરી છે, મારા માટે ઘણું બધું કર્યું છે, એમ કે હું કઈ રીતે આગળ વધું એમ. તો થેન્ક યુ સો મચ. તો શક્ય છે કે કદાચ મારું નસીબ છે એ વાસુભાઈને મળવાનું હોય ને એના થકી ક્યાંક નેહલભાઈને પણ લોકો કદાચ 2-4 લોકો પણ ઓળખે, તો એ માટે તો મારે પણ વાસુભાઈનો હૃદયથી આભાર માનવો જોઈએ. વાસુભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શકો સાથે ખૂબ જ રોચક અને રસપ્રદ વાતો કરી, આલાપની વાત કરી, રેગડીની વાત કરી, કેટલીક પર્સનલ વાતો કરી, પણ ચોક્કસથી દર્શકોને મોજ પડી જશે એમાં કોઈ જ બેમત નથી. જતા જતા તમારી પસંદનો કોઈ એક ગીત. અમારા ગેમરભાઈ છદ્રુ મોણા ગીત લખેલું છે, આપણે ખાસ અમારા તો ગુરુ જેવા છે, મોટા ભાઈ પણ છે, તો એ જ ગીત હું ગાવા. એમને ગીત આમ તો બહુ જૂનું હતું, પણ એમને જયારે લખીને આવ્યું ત્યારે મને ગાવાની બહુ, મેં એવું કીધેલું ગેમરભાઈ આ ગીત લેજો, અને એમને આ ગીત લખ્યું હતું. આ ગીત મેં મારી જિંદગી ઉપર તો બહુ નિર્ભર કરે છે, એટલા માટે એ જ ગઈશ હું. હો એ દુનિયા અમારી કોઈ સગી રે નથી, અમારી દુબળી દશા રે હતી, કોઈ ન તું મારી ચેહર હતી, એ કોઈ ન તું મારી શિગોતર હતી. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.